અમે લોકો પોરબંદર કમિશનરને પત્ર લખ્યો મુખ્યમંત્રીશ્રીને કમિશનર બાબત, કારણ કે અનેક વખત લોકોની જે પ્રોબ્લેમ હોય છે, નળ ગટર રસ્તા કે જે બી બાબતો હોય, તો કમિશનરને હર વખત રૂબરૂ પણ મળવા ગયા ઘણી વખત અને ફોન પણ કર્યો તો થઈ જશે ના પાડે. પણ જ્યારે બીજા લોકો જઈ અને કાંઈ બી આંદોલન કરવાનું નામ કરે તો પછી બીજે દિવસે કામ કરે તો લોકોમાં પણ જુદી રીતની ઇફેક્ટ થાય. તો એટલા માટે થઈને મુખ્યમંત્રીશ્રીને આપણે અહીં જવાબદારી હોય તો મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આપણે જાણ કરવી ઘટે કે અધિકારી પોતાની મનમાની કરી અને લોકોની સુખાકારીમાં કામ કરતા નથી. એ માટે થઈને આપણે એમને ત્યાં જાણ કરવા માટે થઈને મેં પત્ર લખ્યો. એ તો વિરોધ પક્ષ લોકો જતા હોય, અમે છાપામાં વાંચતા હોય કે ઓહો આ લોકો ગયા અને બીજા દિવસે ખાડો કીધું હતું ને બુરાઈ ગયો, તો એ લોકો જઈને એમ કે અમે આંદોલન ઉપવાસ પર ઉતરશું. એટલે બીજી જે વિરોધ પાર્ટી લોકો હોય એ લોકો એ રીતે કરતા હોય ન્યુસન્સ, ને આપણે લોકો સત્તાધારી પક્ષ તરીકે ડિસિપ્લિનરી વેમાં જઈને કહીએ કે સાહેબ આમનું કામ પતાવી દો ને, તો કે થઈ જશે. પણ જ્યારે વિરોધ પક્ષને તો રાડા જ પાડવા હોય એટલે એ લોકો એની રીતે એવું મિસબિહેવ કરીને કહેતા હોય એટલે સીધું કમિશનર એનું કામ જલ્દી કરી દે.